અને તમે એવું કહો છો કે હડતાલ પર ગયા, મને તો મીડિયા દ્વારા ખબર પડી, હું તો અજાણ છું. એટલે અમે સમજી ગયા કે તમે ના ભૂતકાળમાં મદદ કરી શકશો, ના શહેરના વિકાસમાં કરી શકશો. મહેરબાની કરીને હજુ આ શહેરના નાગરિકો પર આ પ્રમાણે તમે જે મૌન રહીને જે કરો છો ને એ બી ખોટું. તમને સત્તા આપી છે, તમે સાહેબ છો, તમે મીડિયમ બોલો છો. હું પૂછીશ સાહેબને, સાહેબ તમે છો, સરકારે તમને પ્રજાએ સાહેબ બનાવીને મૂક્યા છે અને તમે એના સાહેબ છો, પછી એ થવાનું. તમને શું કરવાનું છે? જાઓ હડતાલ પર. તમને યાદ હશે જ્યારે હું નાળા માટે બોલ્યો હતો ને મારે ઉગ્રતાથી એ વખતના કમિશનર જોડે બોલાચાલી થઈ હતી, ત્યારે સમગ્ર એ બાજુનો વહીવટી પાંચ ભેગી થઈને આશીષ જોશી માફી માંગે, નહીં તો પેન ડાઉન. આ તમારું અપમાન કર્યું, આમાંથી કોઈ બોલે છે કે આ કેમ પૂછો? કેમ પૂછા વગર હડતાલ પર ગયા? કોની પરમિશન થી ગયા? એટલે આ બધું જ છેલ્લે શહેરને ભોગવવું પડે છે. બધા કોર્પોરેટરનું અપમાન થાય છે. તમે એટલું બી પૂછી નથી શકતા. હમણાં આમાંથી કહીશ તો બધા આંગળી ઊંચી કરશે કે સાચી વાત છે. કમિશનર શ્રીને તમે 3 ફોન કરો, 4 ફોન કરો, પછી કદાચ ફોન કોઈ ઉઠાવે તો કોઈ સાગર દવે ફોન કરે, સાહેબને તમારે શું કામ હતું? મારે કેવું પડ્યું કે કુટુંબ મળી ગયું છે, ઉઠાઈ લેજે. કારણ કમિશનર જે તમે પાછા ફોન કરે કોર્પોરેટર તો તમે ફોન ના ઉઠાવો અને એવો તમે શું વિકાસ કરી નાખ્યો? લો આજે દિવસ ગાડી ઉઠી માણસ મરી ગયો, હે ટેન્કરથી, પાણીના ટેન્કરથી માણસ મરી ગયો. તમે એટલો બધો વિકાસ કરવામાં બધા જ લાગ્યા છો, તમને ઉપરથી મોકલ્યા છે સ્પેશિયલ. અમારે નથી જવાનું, અમને બી લોકો પૂછે છે. કારણ તમે એવું સમજતા તો મને બધું ઓથોરિટી આપીને મોકલ્યો છે. તમે ચૂંટાયેલા વ્યક્તિને બોલાવો નહીં ને કોર્પોરેશનનો સિમ્બોલ લગાવી દો અને પેલા પોર્ટકારના જેને આખા શહેરની આબરૂ કાઢી, પાર્ટીની બી બધાની આબરૂ કાઢી, એને ત્યાં તમે બોલાવો. ના કોર્પોરેશનના પક્ષના વિરોધ પક્ષના નેતાને ના બોલાવો, અમારા માજી અલ્પેશભાઈ લીંબાચિયાને ના બોલાવો અને પોતે એવું સમજો કે હું સર્વે સર્વા છું. આ મેયર મોગળા હશે, બોલી નહીં શકતા એવું નથી. આ મારે તમને ખાસ કહેવાનું છે બેન કે જ્યાં કોર્પોરેશનનો સિમ્બોલ લાગેલો હોય ત્યાં અમે બધા જ અપેક્ષિત છે. તમે કોઈ એક પાર્ટીની સેવા કરવા માટે તમને આઈએએસ નથી બનાયા, એટલું યાદ રાખીને ચાલજો. અને હજુ મેં તમને પર્સનલી કીધું કે ચકેડ્યું છે સાહેબ, એવું ના સમજતા કે તમે અહીં ભૂલો કરી ગમે ત્યારે આજીવન બધે ચાલવાનું છે. કાલે બોલ્યો છું, અરણી તળાવમાં હજારો કમળ પીતા હતા, અત્યારે કશું નથી, બધું સાફ થઈ ગયું. એવું બધું બધાનું થાય છે. કોઈ લખીને અમાર પર કઈ નથી આવ્યું, પણ હદ કરી છે બધી બાજુ. કોઈ પણ પ્રકારની વસ્તુની મર્યાદા હોય. આ 62 લાખ રૂપિયાનું બિલ